પેલા તો મને દરિયાનો કાંઠો યાદ આવે છે. થોડી સેવા કરીને ઝવેરચંદ મેઘાણી, કવિ કાક બાપુ, ભગત બાપુ એને જે દરિયાના ગીતો લખ્યા છે કેવા ખબર? સુના સમદારલી પાળે રે આઘા દરિયાની પાળે અને ઘેરાતી રાતના છેલે શ્વાસ ખૂટે છે એક બાલુડો રે સુના સમદારની પાળે આઘા દરિયાની પાળે આ ઘેરા દરિયાના કાંઠે નાનું એવું ખારવાનું ઝૂંપડું છે. પોતાનો 6 મહિનાનો દીકરો છે પણ પોતાનો બાપ નથી ઘેર્યો, દરિયાની ખેપે ગયો છે. અને ત્યારે એમ કહેવાય કે આવડિયા બાઈ મેહુલિયાને કહે છે, ખોડાભાઈ ભુવા કેરાળાથી વધાર્યા છે, એમનું ફૂલહારથી સન્માન કરે છે. વાહ, મારી મોમાય માના ભુવા છે. તાળી પડો બાપ જોરદાર, ક્યાં વાત. દેવ મરવા બોલ શ્રી મોમાઈ મહાદ કી, બોલ શ્રી મોમાઈ મહાદ કી. દરિયાના કાંઠે ભાઈ છે, પોતાનો 6 મહિનાનો દીકરો છે અને દરિયામાં બધાય ખારવા ખેપ લઈને વ્યાવ્યા છે. આ દીકરાનો બાપ નથી આવ્યો, કેમ આવડિયા બાઈનો ભરથાર ધણી નથી આવ્યો. દરિયામાં નજર કરીને કહે છે, ઝવેરચંદ મેઘાણી લખે શું કે, એવા હોલિયા તમે ધીરા રે ધીરા
પણ વિપુલભાઈ સંજયભાઈ કીધું ને કે નો હોય તો કાંઈ ન હોય બાપુ. આ મરદુક લોકની એક એવી બંધારણ વાળી વસ્તુ છે, એક એવી ધારા છે કે અહીંયા રામ બનીને માણા બનીને રામ આવે તો એની માથે દુઃખ આવે, અહીંયા ભગવાન કાળીઓ ઠાકર માણા બનીને આવે તો એની માથે દુઃખ આવે. અને અહીંથી કેટલા વ્યાય ગયા એ તમને યાદી કરાવું. ચારણી શૈલી છે કે મુશુબ મળતા કંઈક મહિપતિ ગજબ હતા ગંભીર, ઈ પણ એક દી અહીંથી વ્યાય ગયા છે. ગીતા ગાય જેને જ્ઞાન આપ્યું એવા કાળિયા ઠાકરને એક દી પ્રાચીના પીપળે વિધાવું પડ્યું છે. તો અહીંથી કોઈ રહેવાનું નથી સાહેબ. પણ એક નાનો એવો પ્રસંગ, માતાજીનો પ્રસંગ ઘણાય કર્યા, પણ જગતની માલપા કેમ રહેવું કેમ જીવવું એનો એક નાનો એવો પ્રસંગ. કારણ કે મારે 32 વર્ષ તો સ્ટેજ ઉપર થયા. આ બધાની દિયા થયા. અહીંયા 9મો પાઠ ઉત્સવ છે, એમાં કદાચ મારે તારીખ ખાલી ન હોય ને એકાદા બેમાં નહીં આવ્યો હોઉં તો એકમાં જ ને બસ, બાકી 8માં ઓલરેડી હું આવેલો છું. બાપુ મને ફોન કરે એટલે અહીંયા કોઈ એવું પ્રોગ્રામ કરવા કઈ કલાકાર બની એવું નહીં, અમે તો બેઠા બેઠા હું વાણ કરી. હા એ ભાવ છે હો. અને પાછી 1-2 કલાક હોય કલાક હોય એવું નહીં, જમવાનું એ હોય ને આખી રાત પાછું અમારે 3-4 જણાને સાંભળવા. હું ગાઉં હું મને સાંભળું બોલો, એ મજા આવે. હા બીજા તો આપણને રોજ સાંભળે, પણ આપણે ક્યારેક આપણને સાંભળવા પડે ને ભાઈ, કે નો સાંભળવા પડે. હા આપણને સાંભળવી તો કોક આપણને સાંભળે. પણ એવી રીતે જુનાગઢની ધરતી, અને જુનાગઢની ધરતીમાં એમ કહેવાય બાળપણમાં જેના માન બાપ મરી ગયા છે. કવિ કે ભાઈ મરે ભવહારીએ જેની બેન મરે દશ જાય, બાળપણમાં જેના માવતર મરે એને સારે દશના વાવા. બે એમ કહેવાય 7 વર્ષની દીકરી છે, 8-9-10 વર્ષનો દીકરો છે, બે ભાઈ અને બેન છે, પણ માન બાપ મરી ગયા છે. અને ગરીબાઈ આંટો લઈ ગઈ છો, ખાવા ખોરી જાર નથી, પોતાનું વસ્ત્ર પણ હગું નથી. ગરીબાઈ જેને વેઠી હોય એને ખબર હોય, વિપદના વાદળા જેની ઉપર વરહે એને ખબર હોય, પણ મજા વધારે ભગત બાપુ કે દુઃખના વાદળા જેની ઉપર વરહે એને ખબર હોય, વિશીના ડગ જેને કરડે એને ખબર હોય, અને માથાના હબાકા જેને નીકળ્યા હોય એને ખબર હોય. પણ ભગત બાપુ લખે મજા વધારે કવિ ખાસ કે તમે ના પૂછો દાજેલા દલની વાતું રે વાતડીએ રે માન ડોલે. અને મારી વાતડીએ એ બોલ્યો હેમાલય સાંભળે, પણ તો હિમાલય ઓગળી હાલે રે વાતડીએ રે મન ડોલે. તમે ના પૂછો દાજેલા દલની વાતું વાતડીએ બ્રહ્માંડ ડોલે. ગરીબોની વાતું બોલો હિમાલય સાંભળે, હિમાલય ઓગળીને હાલે વાતડીએ બ્રહ્માંડ ડોલે. ભગત બાપુ લખે કે ગરીબોની વાતું આવી ભૂંડિયા વાળી મેલ
મંદિરો ઈ સાંભળે પડતા તો મંદિરોની મૂર્તિઓ રોએ રે વાતડીએ રે માન ડોલે મંદિરોની મૂર્તિઓ રોવે વાતડીએ મહેમાન ડોલે આવડા લાઠીદળના સીમાડાના માથે આ વેરાન જગ્યા છે વેરાન વગડો છે કોઈ નહીં હોય અને તેથી આ વાલજી બાપુ બધાય કહી છે વાલજી ભગત કહી છે પણ તેથી હાવ કને કાંઈ નહીં આ કક્કામાં 52 અક્ષર આવે ને એમાં તમને કહું એને બધાને માત્રા લાગે પછી કંઈક લાગે બાકી કોરે કોરો હોય ત્યાં સુધી ક કહેવાય ભાઈ હે કને કાંઈ નહીં ક કને રસવાય કી કુ કને દીર્ઘાવાળું કુ ઈ ક નો હોય ને એને કાંઈક લાગે નહીં ત્યાં સુધી હાવ ક કહેવાય વાલજી ભગતની આગળ એક દી કાંઈ નહીં હોય કને કાંઈ નહીં હોય સાયકલ લઈને દૂધ હારતા છે દૂધ દેવા જતા છે અને તેથી કદાચ મધરી રાતનો સમય થયો હશે આવી અંધારી રાતની મેઘલી મળી ઓલી અંધારી રાતની મેઘલી મળી અંધારી રાતની મેઘલી મળી છે ભાઈ અને ગરીબાઈ કોને હારી લાગે વિપુલભાઈ ગરીબાઈ ની તો દુઃખની વાત હોય એ ગરીબાઈ કોને હારી લાગે બધાયને આપણે બધાયને અત્યારે કોઈને અદાણી થવું કોઈને અંબાણીની જગ્યાએ જવું હા ગરીબ કોઈને રહેવું છે કોઈને નથી રહેવું પણ સાહેબ એ કઈક વેળા છે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટિયા કાં તો વહી ધનુષ અને વહી બાણ સમય છે ને એ તો હારા હારા ઠપાટ મારે હો અને આ જગતનો નિયમ છે અહીંયા તમને કહું સમય સંપત્તિ અને સદા અહીંયા તો ધરતી પણ બદલે ધણી સમય સંપત્તિ અને સદા અહીંયા ધરતી પણ બદલે ધણી વાહ વાહ હરદેવભાઈ યાદી કરે હમણાં ઓલું પાંચેય ભાઈ પાંડવો હેમાળે હાટ ગાળવા જાય એ સંભળાય હમણાં હું શક્તિદાન ચારણ બે ખરાકડિયાના લેહમાં બેઠા હતા અને ભગત બાબુની કવિતા અમને યાદ હતી કે પાંચેય પાંડવો અને મા દ્રૌપદી પોતાને એમ કહેવા આય કાકા દાદા મોટા બાપા બધાને જમીન હાટું મૂળ તો ટાળી દીધા હે ધરતી ધણી બાંડલે એની વાત છે હે મૂળ તો એની હાટું ને બાબુ અને બીજું રાજ ત્રીજું આ હે કાકા દાદા મોટા બાપા બધાને મારી અને પાંચેય પાંડવો અને માં દ્રૌપદી કીધું કે હવે શું કરું હવે હસ્તિનાપુરની રાજગાદી ઉપર બેહવી તોય હું નો બેહવી તોય હું હાલો હવે હેમાળે હાટ ગાળવા નીકળી જાય અને હેમાળે હાટ ગાળવા માટે જાય છે અને વચ્ચે એને ધરતીમાં સુંદરીનું રૂપ લઈને મળે છે અને ભગત બાપુ લખે શું કે એ જે પાંડવો હાલા રે ભાઈ ઓલી ચોખ્ખું કરો તબલાની રીત હારી એવું ભૂરભૂર ભૂર નહીં
પાણીના પેરણા છે, આભનું ઓઢણું છે, અને પાંચે પાંડુ હાલ્યા જાય છે. માં દ્રૌપદી ભેળા છે ને વચ્ચે મળીને પૂછે છે, વાણીમાં રાખી એ વિવેક રે પાંડવો હાલ્યા રે હે માળાન માર્ગે. વાણીમાં વિવેક રાખી અને 18-19 વર્ષની સુંદરી પૂછે છે, ક્યાં જાવ છો? સુંદરી કોણ હતી? માં ધરતી હતા, પાણીના પેરણા હતા, આભના ઓઢણા હતા, અને માં સુંદરીના રૂપે ધરતી ઉભા રહી અને પાંચેય પાંડવોને પૂછે, હું કે પાંડવોને પૂછે છે, અર્જુનને, ભીમને, એ જે કૌરવને સહારા ગદાબાઈ ક્યાં ગયા? ખંભે નથી ચડીનો કેનાર રે પાંડવો હાલ્યા રે હે માળાન માર્ગે. અર્જુન ને ભીમને એને બધાને પૂછે કે કૌરવ ને સહારે ગદાબાઈ ક્યાં ગયા? અર્જુન ને કે બાણ ક્યાં ગયું? આ કાંઈ હાર્યા નથી ને પાસે ક્યાં હાલ્યા જાવ? પાંચે હેઠું જોઈ અને ભોં ખોતરે છે પાંચે પાંડવો. હવે માં ધરતી દ્રૌપદી આગળ જાય, હું કે જેવી કુંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી? દ્રૌપદીને પૂછ્યું, કુંતા અને ગાંધારી બેમાંથી કોણ દુખણી? જવાબ દો. અને તમે કહો છો કે મને નિરાશ થઈ? સાંભળો મારી વાત. માં ધરતી પૂછે છે કે જેવા દુશાસનના લોહીથી છોટલો રહ્યો હતો, અને એથી થઈ હશે કે તમને નિરાશ રે પાંડવો હાલ્યા રે હે માળાન માર્ગે. હાલો માતાજી નું લાવું પાછું કાંઈક બીજે સડી જાવ, મારું નક્કી નહીં એમ. હા, વગાડો વાળા કેવર આવે, કારણ કે આમાં જ હાલેલા છે ને. હા, હશે બધું આપણા જે 18 પુરાણની નજીક હશે, સાચું ખોટું નહીં હોય. આ ભગત બાપુએ કવિતા લખેલી, કવિ કાક બાપુએ.